ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીનાથજી ગોવર્ધનનાથની પ્રાગટ્ય કથા તથા શ્રી ગોવર્ધન પર્વત પરથી નાથ દ્વારા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા હતા. ત્યાંથી તે દ્વારકા પધાર્યા. બ્રજવાસીઓ, ગોપગોપીઓ તથા ગોકુળ મથુરાના પ્રજાજનોથી ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ સહન થયો નહીં. તે સર્વે ભગવાનને મળવા દ્વારકા આવ્યા. શ્રી કૃષ્ણ તથા દ્વારકાની પ્રજાએ તેનું સ્વાગત કર્યું. વ્રજવાસીઓએ કહ્યું કે હે ગોવર્ધનનાથ, તમે અમને છોડીને અહીં આવ્યા છો, પણ અમારાથી તમારો વિરહ સહન થતો નથી. તમારા વિના અમે અનાથ થયા છીએ. હવે અમારું લાલન પાલન તથા રક્ષણ કોણ કરશે? તમારું સ્થાન અમારા હૃદયમાં છે, તો જ આપ એકવાર પ્રત્યક્ષ વ્રજમાં પધારો. વ્રજવાસીઓની લાગણીથી ભગવાન વચને બંધાણા. પ્રભુએ કહ્યું કે હે વ્રજવાસીઓ, મારા સખાઓ, મને પણ તમારું સ્મરણ રહ્યા કરે છે. હું તમને વચન આપું છું કે વ્રજવાસીઓ તથા સમસ્ત જીવોના કલ્યાણ માટે કલયુગમાં ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે હું પ્રગટ થઈશ. ભક્તોની વિનંતીને આધીન ભગવાન શ્રી કૃષ્ણ કલયુગમાં વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શ્રીનાથજીએ તેમના પ્રાગટ્ય માટે લીલા શરૂ કરી. વ્રજની આસપાસની ગાયો ઘાસ ચરવા ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાં સદપાંડેની ઘુમર ગાય તેનું કેટલુંક દૂધ એક ચોક્કસ સ્થળે શ્રીનાથજીના પ્રાગટ્ય સ્થળ પર ચડાવતી હતી. વ્રજવાસીઓને ઘુમર ગાયના નિત્યક્રમથી આશ્ચર્ય થયું. તેણે આ સ્થળની તપાસ કરી. આશ્ચર્યનો પાર નહીં રહ્યો. વ્રજવાસીઓને આ સ્થળે શ્રીનાથજીની ઉદ્ધવ પૂજાના દર્શન થયા. ત્રેતાયુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું વચન સત્ય માલુમ પડ્યું. તેમણે શરૂઆતમાં ભગવાન શ્રીનાથજીની ઉદ્ધવ પૂજાની શરૂઆત કરી. સમય થતાં તેમને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થયા. છેવટે શ્રીનાથજી સમગ્ર સ્વરૂપે પ્રગટ થયા. વ્રજવાસીઓ, ગોપગોપીઓ અને કૃષ્ણ ભક્તો નાચી ઉઠ્યા. ભગવાન શ્રીનાથજી કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય વગેરેના નાદધૂષથી સમસ્ત જતીપુરા અને વ્રજલોકની શ્રી ગોવર્ધન પર્વતની ભૂમિ ગુંજી ઉઠી. સૌએ ભેગા મળીને શ્રીનાથજીની સ્થાપના કરી. શ્રી મહાપ્રભુ વલ્ભાચાર્ય એક ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન સ્વપ્નમાં ભગવાન શ્રીનાથજીએ તેમના વ્રજમાં પ્રાગટવાનો સંદેશો આપ્યો. ભગવાન શ્રી વલ્ભાચાર્યને તેમના પ્રાગટ્ય સ્થળે ભવ્ય મંદિરના નિર્માણની પ્રેરણા મળી. શ્રી વલ્ભાચાર્ય શુદ્ધ દત્તનો ધર્મોપચાર કરતા કરતા જતીપુરામાં સદપાંડેને મળ્યા. સમગ્ર ઘટના જાણી તેમણે વ્રજવાસીઓ તથા ગોકુળ મથુરાના કૃષ્ણ ભક્તોના સહકારથી શ્રી ગોવર્ધનનાથ શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. શ્રી વલ્ભાચાર્ય આ સ્થળેથી વિષ્ણુ ભક્તો, કૃષ્ણ ભક્તો દ્વારા વિશ્વને ભક્તિનો સંદેશો આપ્યો. શ્રીનાથજીની પૂજા આરાધના થવા લાગી. આ સ્થળની પરિક્રમા માટે કૃષ્ણ ભક્તોનો સમૂહ ઉમટ્યો. દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ શ્રીનાથજીના દર્શનનો લાભો લેવા પધાર્યા. આ શ્રીનાથજીનું પ્રાગટ્ય મંદિર વિશ્વ પ્રસિદ્ધ થયું. શ્રી ગોવર્ધન પર્વત પર જતીપુરામાં વિરાજમાન શ્રીનાથજીના મંદિરની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાવા માંડી. ભારતમાં અત્યાચારી ક્રૂર મોગલ શાસકની બુરી નજર આ મંદિર પર પડી, પણ વ્રજવાસીઓ તેના આક્રમણે પૂર્વે સતેજ થયા. ઔરંગઝેબ અલૌકિક શ્રીનાથજીની ભવ્ય મૂર્તિ ખંડિત કરે અથવા ચોરી લે તે ભીતિથી વ્રજવાસીઓ તથા
શ્રીનાથજીના સ્થળાંતરની ચિંતામાં પડ્યા. એવામાં શ્રીનાથજીએ લીલા રચી. તેમણે તેમના પરમ ભક્ત મેવાડના રાજઘરાનાની રાજકુંવરી અજબ કુંવરબાઈને સ્વપ્નમાં કહ્યું કે હે મેવાડની વીરભૂમિના પરાક્રમી દેશભક્તો, સનાતન ધર્મ પાલક રાજવીઓ, હું જતીપુરાથી મેવાડ પધારીશ. તમને વચન આપું છું. મેવાડની રાજકુંવરીને આવેલ સ્વપ્નના સમાચાર જતીપુરા સુધી પહોંચ્યા. આમ પણ જતીપુરામાં ભક્તો શ્રીનાથજીની રક્ષાની યોજના ઘડતા હતા. તેથી શ્રી વ્રજવાસીઓ, શ્રી મહાપ્રભુ, શ્રી વિઠ્ઠલનાથજી, દામોદરજી, ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી અને જતીપુરાના સાહસિક ભક્તો શ્રીનાથજી પ્રભુને રથમાં પધરાવી ગુપ્ત માર્ગે મેવાડ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં આવતી રિયાસતો આગ્રા, કિશનગઢ, કોટા, જોધપુર વગેરેના રાજાએ આ રથની જવાબદારી સ્વીકારી નહીં. આ પ્રદેશમાં સૌ ઔરંગઝેબના ત્રાસથી ડરતા હતા. ઔરંગઝેબની દુશ્મનાવટ કરવાનું સાહસ તેમનામાં ન હતું. છતાં રાજવીઓ પણ સનાતન ધર્મના ઉપાસક હતા. તેમણે ગુપ્ત માર્ગે શ્રીનાથજીને મેવાડ તરફ પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી. બધા ભક્તો રથને લઈને આગળ ચાલી નીકળ્યા. ભગવાન શ્રીનાથજીના ભક્તો રથને લઈ મેવાડના રાજા હાલમાં શ્રીનાથ દ્વારામાં પહોંચ્યા. અહીં આ રથ કાદવ કીચડમાં ફસાઈ ગયો. ખૂબ પ્રયત્ન કરવા છતાં રથને આગળ વધારી શક્યા નહીં. તેથી સૌને આનંદ થયું. પ્રભુની એવી લીલા છે કે અહીં બિરાજમાન થાય. આ ઘટના જાણી મેવાડના તત્કાલીન મહારાજ શ્રી રાજસિંહ ત્યાં પધાર્યા. તેમણે ભગવાન શ્રીનાથજીના રક્ષાની જવાબદારી લીધી. મેવાડના મહારાણાઓ હિન્દુ સનાતન ધર્મ રક્ષક હતા. તેમણે વૈષ્ણવ તથા કૃષ્ણ ભક્તોને આ ધર્મ કાર્યમાં મદદ કરી. એવું પણ નોંધાયું છે કે વિક્રમ સંવત 1728માં અહીં એક ભવ્ય હવેલીનું નિર્માણ કરી તેમાં શ્રીનાથજીની પધરામણી કરી અને તેમની જયંતીની ઉજવણી કરી. હાલમાં પણ ફાગણ કૃષ્ણ સાતમે શ્રીનાથજીની જયંતી તથા તેમના પ્રાગોત્સવની ભવ્ય ઉજવણી થાય છે. ઔરંગઝેબના ત્રાસથી બચવા એક હવેલીમાં તેની પધરામણી કરી. ત્યારબાદ મેવાડના મહારાણાએ હવેલી પર ધ્વજારોપણ કરી શ્રીનાથજીના ભવ્ય અલૌકિક મંદિરનું નિર્માણ કર્યું. તેથી રાજસ્થાનની મેવાડની ભૂમિનું આ નાથદ્વારા સ્થળ ગામ શ્રીનાથજીના મંદિરને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું. અહીં શ્રીનાથજીની સેવામાં ફૂલઘર, રસોઈઘર, હિસાબઘર, કાષ્ઠગૃહ, દૂધ દહીં મિશ્રિત તથા ઘી મિશ્રિત પ્રસાદનું રસોઈઘર વગેરે અનેક પ્રકલ્પો છે. આ ભવ્ય મંદિરોમાં સોના ચાંદીની ઘંટીઓ પણ છે, જેમાં કેસર, ચંદન તથા અમૂલ્ય દ્રવ્યો પીસવામાં આવતા હતા. અહીં મંદિરના પૂજારીઓ તથા સેવકોની વેતન સ્વરૂપે નગદ નાણાં આપતા નથી, પરંતુ પ્રસાદના થાળ અપાય છે. આ થાળમાં ભક્તોમાં વિતરણ કરી નગદ નાણાં સ્વરૂપે સેવકો તથા પૂજારીઓ ગૃહસ્થ જીવન પસાર કરે છે. ભગવાન શ્રીનાથજી ચોક્કસ સમયે ભક્તોને દર્શન આપે છે, તેથી મંદિરના દ્વાર આગળ ભક્તોની ભીડ જામે છે. મંદિરના કમાડ ખુલતા ભારે ધક્કા મુક્કી થાય છે. ભગવાન શ્રીનાથજીના 8 દર્શનો છે, જેમાં પ્રાતઃ, મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ તથા સાંઈ, ઉત્થાપન, ભોગ, આરતી અને શયન. શયનના દર્શન આસો સુદ દસમથી માગસર સુદ સાતમ સુધી તથા માઘ સુદ પાંચમથી રામનવમી સુધી હોય છે. ભગવાન શ્રીનાથજીના પ્રસાદની વિશેષતા તથા મીઠાશ ભક્તો માટે આકર્ષણ તથા ભક્તિનું કેન્દ્ર બન્યું છે. એવું કહેવામાં આવે છે, જ્યારે નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીની ખૂબ જ પ્રસિદ્ધિ હતી, ત્યારે ઇન્દોરના હાલ હોલકર અને અન્ય રાજાઓએ પણ ભગવાન શ્રીનાથજી પોતાના રાજ્યમાં પધરામણી કરે એવી ઈચ્છા સાથે શ્રીનાથ દ્વારા પર તત્કાલીન આક્રમણ કર્યું અને મેવાડના મહારાણા ભીમસિંહે શ્રીનાથજીનું રક્ષણ કરીને તેને ઘસિયારા, જ્યાં હાલ શ્રીનાથજીની પૌરાણિક ગાદી હવેલી છે, તેમાં ઉદયપુરમાં સ્થાપિત કર્યા. ત્યારબાદ સર્વત્ર શાંતિ સ્થાપતા મહારાણાએ સુરક્ષા સાથે ભગવાન સદાશિવ ભોળાનાથ,
શ્રી એકલિંગજીના આશીર્વાદ મેળવી કૈલાસપુરીના માર્ગેથી પુનઃ શ્રીનાથજીને નાથદ્વારામાં સ્થાપિત કર્યા હોવાનું પણ મનાય છે. ભગવાન શ્રીનાથજીની હવેલીનું પુનઃ નિર્માણ થયું. પુનઃ વિધિવત પૂજા અર્ચનાનો ક્રમ શરૂ થયો. ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય સ્વરૂપે અહીં બિરાજે છે તેવા ભાવથી થતી પૂજાનો ક્રમ ભક્તો માટે શ્રદ્ધા ઉપજાવે. શ્રીનાથજીના ભક્તો ખૂબ જ સુખી સંપન્ન હોય તેમના ઘરમાં લક્ષ્મીજી ક્યારેક બિરાજે છે. સેવા પરાયણના કારણે તેના ઘરમાં કદી ધન ધાન્ય અને લક્ષ્મી ખૂટતા નથી. નાથદ્વારાની હવેલીની રાજસ્થાનના એક મહત્વના પર્યટન તરીકે પણ ઓળખાય. દેશ વિદેશમાંથી હજારો યાત્રાળુઓ અહીં શ્રીનાથજીના દર્શને આવે. અહીં કૃષ્ણ જન્માષ્ટમી, હોળી ધૂળેટીના પર્વો તથા પ્રસંગો પ્રમાણે ધાર્મિક ઉજવણી થાય. રાજસ્થાનની મેવાડ ભૂમિ હોળી નૃત્ય માટે પ્રસિદ્ધ છે. શ્રીનાથજીના પરમદાસ વિઠ્ઠલેશની વિનંતી પણ સ્તુતિ તરીકે ગવાય છે. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. અનેક જન્મથી જીવ અથડાતો આપ શરણની ખબર ના પડે. ઓ શ્રીનાથજી આવજો તમે. શ્રીનાથજી માટે માધવદાસે પણ એક ભક્તિ ગીત રચ્યું છે. વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના ભૂપ. કૃપા કરો શ્રીનાથજી બલહારી માધવદાસ. માધવદાસ કહે હરિ મારું માગ્યું આપો મહારાજ. લખી લખી કરું વિનંતી મુજ બ્રજમાં દેશો વાસ. શ્રીનાથજીના પાટોત્સવ પ્રસંગે ભક્તો શ્રીનાથજીની ધ્વનિ સંભળાય છે અને તેમની ધૂન તો ખૂબ જ પ્રખ્યાત છે. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. શ્રી કૃષ્ણ શરણ મમ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.